નમસ્કાર મિત્રો, કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશનમાં આપનું સ્વાગત છે. હું હર્ષ મકવાણા. આજે આપણી સાથે એક એવા ખાસ મહેમાન છે જેને મહિલાઓના સ્વાસ્થ્ય માટે, ગર્ભાશય માટે અને એના અનેક મહિલાઓને લગતા રોગોનું નિદાન અને એમની સ્વાસ્થ્ય માટે આજે આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ અને એનું સોલ્યુશન આપવાના છે મેડમ. તો ફર્સ્ટ ઓફ ઓલ મેડમ, આપનું સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ સમય કાઢીને અમારા પોડકાસ્ટમાં આવ્યા છો. સૌપ્રથમ મેડમ, તમે ગાયનેકોલોજીસ્ટના સ્પેશિયાલિસ્ટ છો, તો મારો પહેલો ક્વેશ્ચન એ છે કે તમે ગાયનેકોલોજીસ્ટ છો તો તમે સૌપ્રથમ એવી પ્રાયોરિટી શું આપશો કે તમે એઝ અ ગાયનેકોલોજીસ્ટ તમારી ડિલિવરી કરવાની થાય તો સિઝેરિયન કરશો કે નોર્મલ? એ જ વસ્તુ છે કે હું ગાયનેકોલોજીસ્ટ છું તો પણ હું ના કહી શકું કે મારી નોર્મલ ડિલિવરી થશે કે સિઝેરિયન સેક્શન. નોર્મલ ડિલિવરી એ ફિઝિયોલોજીકલ પ્રોસેસ છે. 99% તો નોર્મલ ડિલિવરી જ થવાના ચાન્સીસ હોય, પણ ક્યારેક મારું બી જો બાળક ઊંધું હોય તો મારે પણ સિઝેરિયન સેક્શન કરાવવું પડે કે કોઈ પણ કોમ્પ્લિકેશન હોય તો જેમ મધર અને બેબીની લાઈફ માટે, પેશન્ટ માટે હું સિઝેરિયન સેક્શન ચૂઝ કરું એવી રીતે મારી માટે પણ મારે સિઝેરિયન સેક્શન ચૂઝ કરવું પડી શકે. ઓકે. તો ઘણા બધા ઓડિયન્સનો કેવું છે કે કમેન્ટ્સ આવી હતી કે એક ગાયનેકોલોજીસ્ટ ઉપર હોય તો સૌપ્રથમ આ પ્રશ્ન એનું સોલ્યુશન એ લોકોને મળી જાય. તો મારો બીજો પ્રશ્ન એવો છે મેડમ કે PMOS શું છે એક્ઝેક્ટલી? PMOS એ મેટાબોલિક કન્ડિશન છે કે જેમાં તમારો હોર્મોનની ઇરેગ્યુલારિટી અને માસિકની ઇરેગ્યુલારિટી એક ખાલી જસ્ટ પાર્ટ છે, પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, તમારી ઓબેસિટી, એના લીધે શરીરમાં ઘણા બધા ચેન્જીસ થાય છે, જેના લીધે તમારા શરીર પર વધારેનો હેર ગ્રોથ થવો, મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલારિટી થવી, તમારે ઇન્ફર્ટિલિટી થવી, એ બધી સમસ્યાઓ થાય છે. તો જે વધારે વજન હોય એને જ PMOS થાય છે? ના, એવું ના હોય. જેને વધારે વજન હોય એને જ PMOS થાય એવું ના હોય. ના, એવું ના હોય કે જેને વધારે વજન હોય એને જ PMOS થાય. PMOS એ એવી કન્ડિશન છે જે મેટાબોલિક કન્ડિશન છે, તો એ જીનેટિક પણ હોઈ શકે છે. એટલે ઘણા એકદમ પતલા લોકો હોય જેનું નોર્મલ BMI હોય એને પણ PMOS તો થઈ શકે જ છે. તો ડાયગ્નોસિસ કેવી રીતે કરવાનું હોય છે? PMOSના ડાયગ્નોસિસ માટે તમારે એક વખત સોનોગ્રાફી કરાવવી પડે, હોર્મોનલ પ્રોફાઇલ કરાવવી પડે, જરૂર પડે તો આગળ તમારે બીજા રિપોર્ટ્સ પણ કરાવવા પડે, બ્લડ ટેસ્ટ કરાવવા પડે, ડાયાબિટીસના રિપોર્ટ, એ બધું જ કરાવવું પડે, અને ક્યારેક જરૂર પડે તો જીનેટિક ટેસ્ટિંગ પણ કરાવવું પડી શકે છે. ઓકે. આમાં એક સ્ટીમ સેલ થેરાપી બી હોય છે ને? હા, એ શું છે? ડિલિવરી પછી તમારી ગર્ભનાળના કોષોને પ્રિઝર્વ કરવાનું કહેવામાં આવે છે. સ્ટેમ સેલ એ એવા સેલ છે કે જેમાંથી એક જ ટાઈપના કોષમાંથી અલગ અલગ ટાઈપના બહુ બધા કોષો બની શકે. એટલે જો તમારા ફ્યુચરમાં બાળકને ક્યારેય લોહીને રક્તા કે લોહીના કેન્સર, હિમોગ્લોબિનની કન્ડિશન્સ, આ બધી કન્ડિશન થાય તો એમાં સ્ટેમ સેલ જો પ્રિઝર્વ કરેલા હોય તો એક જ સેલમાંથી બહુ જ બધા સેલ બનાવી શકાય છે. એટલા માટે એને પ્રિઝર્વ કરવાની એડવાઇસ કરવામાં આવે છે. બરાબર છે મેડમ. સ્ટીમ સેલ થેરાપી વિશે લોકોમાં ઘણી બધી ગેરસમજો પણ છે. જો વાસ્તવિકતા અને મિસકન્સેપ્શન વચ્ચે તફાવત શું છે? સ્ટેમ સેલમાં લોકો એવું માને કે અત્યારે હજી જેટલું રિસર્ચ થયું છે મેડિકલ ફિલ્ડમાં એ મુજબ એવું છે કે સ્ટેમ સેલ છે એ અત્યારે લોહીને રિલેટેડ કોઈ પણ કન્ડિશન હોય, બ્લડ કેન્સર, એમાં યુઝફુલ થઈ શકે છે. બધી જ વસ્તુઓમાં સ્ટેમ સેલ યુઝ નથી થઈ શકતા. એટલે લોકો મને પૂછતા હોય છે કે મેડમ કોઈ પણ કન્ડિશન હશે, મારા બેબીને કંઈ પણ થશે ફ્યુચરમાં, તો આ વપરાઈ શકાશે ને? પણ એવું નથી હોતું. કેન્સર સાથે સ્ટીમ સેલનો શું સંબંધ છે? ખાસ કરીને બ્લડ કેન્સર જેવા કેટલાક કેન્સરમાં સ્ટીમ સેલ ટ્રાન્સપ્લાન્ટની ભૂમિકા શું હોય છે ટૂંકમાં? સ્ટીમ સેલ અને દરેક પ્રકારના કેન્સરનો ઇલાજ કહી શકાય? સ્ટેમ સેલથી દરેક પ્રકારના કેન્સરનો ઇલાજ ન થઈ શકે, પણ જ્યારે આપણું બ્લડ હોય છે એમાં એક જ ટાઈપના કોષમાંથી અલગ અલગ ટાઈપના કોષિસ બનતા હોય છે, જેમ કે RBC, WBC, ત્રાકણ, આ બધું બનતું હોય છે. એટલે જ્યારે તમને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની એડવાઇસ આપવામાં આવે છે બ્લડ કેન્સરમાં, ત્યારે તમારા સ્ટેમ સેલ એમાં યુઝ થઈ શકે, કારણ કે એક જ સેલમાંથી બીજા બધા જ સેલ બનાવી શકાય છે. તો મેડમ, સ્ટીમ સેલ પ્રિઝર્વ કરવાની જે હોય છે પ્રોસેસ, એમાં અંદાજિત કોસ્ટિંગ શું હોય છે? સ્ટેમ સેલ પ્રિઝર્વ કરવામાં એમાં જે બી બેંક એને પ્રિઝર્વ કરતી હોય છે એ અકોર્ડિંગ ચાર્જીસ હોય છે, પરંતુ એમાં બે ટાઈપના પ્લાન હોય છે. એક લાઈફ ટાઈમ પ્લાન હોય છે, એક 21 યરનો પ્લાન હોય છે. પ્લસ એમાં એવું હોય છે કે સ્ટેમ સેલ જ ખાલી પ્રિઝર્વ કરો છો કે જોડે જોડે ગર્ભનાળની બીજી વાર્થોન્સ જેલી છે એ પણ પ્રિઝર્વ કરો છો, એ અકોર્ડિંગ એના પ્લાન હોય છે. મિનિમમ તમારે 50,000 to 1 લાખ સુધીનો કોસ્ટ આવી શકે. ઓકે. તો સ્ટીમ સેલ રિસર્ચમાં હાલમાં કયા એવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે જ્યાં આવનારા સમયમાં મોટી મેડિકલ બ્રેક થ્રુ જોવા મળી શકે છે? સ્ટેમ સેલ હજી અત્યારે આપણે ખાલી બ્લડ કેન્સર માટે એવી રીતે જ યુઝ કરી શકીએ છીએ. અત્યારે રિસર્ચ ચાલી જ રહ્યું છે કે જો આપણે સ્ટેમ સેલમાંથી શરીરના કોઈ પણ કોષો બનાવી શકીએ તો જે અત્યારે ડાયાબિટીસ છે, BP છે અને બીજા ઘણા બધા કેન્સરમાં આ વસ્તુ યુઝ થઈ શકે છે. ઓકે. જો કોઈ અત્યારે એવો કોઈ સામાન્ય વ્યક્તિ હોય જે સ્ટીમ સેલ થેરાપી વિશે કે PMOS વિશે સાંભળે, તો તેને પોતાના પરિવાર માટે ટ્રીટમેન્ટ વિશે વિચારતો હોય તો સૌથી પહેલાં તેને કઈ બાબતો તપાસવી જોઈએ અને ડૉક્ટરને કયા પ્રશ્નો પૂછવા જોઈએ? સૌથી પહેલાં તો એમણે ડૉક્ટર પાસે જઈને ક્લિયર તમને ક્યારથી કઈ આ વસ્તુ ચાલુ થઈ છે,
ક્યારે ચાલુ થઈ છે, કેટલા ટાઈમથી છે અને એક્ઝેક્ટલી તમને શું ફેરફાર ચેન્જીસ થયા છે ડિટેલમાં તમારા ડૉક્ટર સાથે ડિસ્કસ કરવા જોઈએ. કારણ કે તમે ખાલી જઈને એક જ વસ્તુ કહો કે મને પિમ્પલ થાય છે એટલે એ ખાલી ચામડીનો જ તકલીફ છે એવું નથી હોતું. તમારે એને થરલી આખી વસ્તુ કન્ડિશન ડિસ્ક્રાઇબ કરવી પડે. એના પછી બ્લડ ઇન્વેસ્ટિગેશન કરવાના હોય છે, સોનોગ્રાફી હોય છે, જરૂર પડી તો MRI અને CT સ્કેન કરાવીને આગળનું ડાયગ્નોસિસ કરવાનું હોય છે. ઓકે, તમારી પાસે મોસ્ટલી કઈ પ્રકારના પેશન્ટ્સ આવતા હોય છે આ ફિલ્ડમાં? વધારે પડતા પેશન્ટ કઈ આવતા હોય છે? મારી પાસે અત્યારે મોસ્ટલી ઇન્ફર્ટિલિટીવાળા પેશન્ટ વધારે આવતા હોય છે. કારણ કે એવું હોય છે કે શરીરમાં જેટલી ચરબી વધારે એટલા હોર્મોન્સ વધારે અને બીજ છૂટું ના પડે એટલે પ્રેગ્નન્સી ના રહે. મોસ્ટલી મારે પ્રેગ્નન્સી રિલેટેડ ક્વેશ્ચન્સ આવતા હોય છે અને ખાસ મારે છે ને મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલરિટીના પેશન્ટ આવતા હોય છે કે જેમને માસિક નિયમિત નથી આવતું અને અચાનક વજન વધી ગયું હોય છે. ઓકે, અત્યાર સુધીનું એવું કોઈ પેશન્ટ તમારી પાસે આવ્યું છે જેની કન્ડિશન બહુ ક્રિટિકલ હોય ને ત્યાંથી રિકવર થયું હોય? યસ, મારે એક પેશન્ટ આવતું હતું જે હર વખત આવીને ઓપીડીમાં એનું વજન હતું 85 kg અને એને બાળક નહોતું રહેતું અને હર વખત ઓપીડીમાં આવીને મને એવું જ કહી દે કે મેડમ પ્લીઝ તમે મારી કંઈક દવા કરી આપો, મારી કંઈક દવા કરી આપો. પણ એની સાથે એકદમ થરલી એની સાથે કમ્યુનિકેટ કર્યા પછી એમના હસબન્ડ, પરિવાર સાથે બધા સાથે કમ્યુનિકેટ કર્યું પછી એને સમજાવ્યું કે તમારી લાઇફસ્ટાઇલ ચેન્જીસ એ બહુ જ મોટી ભૂમિકા ભજવે છે. એટલે એમણે એનું વેઇટ લોસ કર્યું, એમનું વેઇટ એમણે ઘટાડીને 60 kg કરી દીધું અને ફરીથી એણે નેચરલી કન્સીવ કર્યું છે અત્યારે અને એની બેબી 1 વર્ષની. મેડમ, અત્યારે ઘણા બધા કન્ફ્યુઝન એવી છે કે PMOS અને PCOD, જે નામ બદલી ગયું છે અત્યારે PCODનું, તો એ બંને વચ્ચે તફાવત શું છે? એકચ્યુઅલી અત્યારે એક જ કહેવાય પણ એમાં એવું છે કે PCOD એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ એટલે એવું જ ગણતા હતા કે આ વસ્તુ ખાલી અંડાશયમાં તકલીફના લીધે જ થાય છે અને એના જ હોર્મોન્સના લીધે થાય છે. પણ રિસર્ચ અકોર્ડિંગ ખબર પડી કે અંડાશય તો જસ્ટ એક પાર્ટ છે. આ તો આખી મેટાબોલિક કન્ડિશન છે જે આખી બોડીને ઇફેક્ટ કરે છે અને આ તો જસ્ટ એક પાર્ટ છે. એટલા માટે જ એનું નામ ચેન્જ કરીને PMOS કરવામાં આવ્યું છે. ઓકે, તો મેડમ આજની જનરેશનમાં જે પિલ્સનો ઉપયોગ કરે છે ડૉક્ટરના કન્સલ્ટન્ટ વગર, તો એ કેટલું યોગ્ય છે અને ભવિષ્યમાં એનાથી એને શું નુકસાન છે? જો પિલ્સનો ઉપયોગ કરવો ને એ ખોટી વસ્તુ નથી પણ એ ડૉક્ટરને કન્સલ્ટ કર્યા વગર તમે કરો ને એટલે તમને તકલીફ પડી શકે. કારણ કે એમાં એવું છે કે ઘણી બધી કન્ડિશનને રૂલ આઉટ કરીને તમને એના અકોર્ડિંગ પિલ્સ આપવાની હોય છે. જેમ યંગ જનરેશન હોય તો એમને પ્રોજેસ્ટ્રોન ઓનલી પિલ્સ જ આપણે સજેસ્ટ કરતા હોઈએ છીએ. પછી રિપ્રોડક્ટિવ એજમાં હોય અને જો એને લાગુ પડતી હોય તો આપણે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનવાળી પિલ્સ આપણે એમને સજેસ્ટ કરી શકતા હોઈએ છીએ. એટલે જો ડૉક્ટરને કન્સલ્ટ કરે તો ઘણી બધી વસ્તુ અટકાવી શકાય છે. હમણાં જ મારે એક કિસ્સો આવ્યો કે જેમાં એ પેશન્ટે કન્સલ્ટ કર્યા વગર જ પિલ્સ લીધેલી અને એમને પછી હવે બ્રેઇન હેમરેજ થયું છે. એટલે ખાસ કરીને એવું છે કે જો કન્ડિશન જાણીને તમે એ વસ્તુ લો તો એ વાંધો નથી. પિલ્સ જે આવે છે કેટલા પ્રકારની આવે છે, એનું સાચી રીત કઈ છે યુઝ કરવાની? અત્યારે જે ઓવર ધ કાઉન્ટર પિલ્સ મળે છે એમાં ત્રણ ટાઈપની પિલ્સ મળી જતી હોય છે લોકોને. એક જે છે જે હોર્મોન ઇરેગ્યુલારિટી અને બેબી ના રહે એની માટે બર્થ કંટ્રોલ પિલ્સ જે કહેવાય છે 21 દિવસની લેવાની હોય છે એ હોય છે. સેકન્ડ પિલ્સ એ હોય છે કે જ્યારે તમે અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ કર્યો હોય અને 7 to 2 અવર્સની અંદર લઈ લેવાની હોય છે એ પિલ્સ હોય છે. અને ત્રીજી એ ટાઈપની પિલ્સ હોય છે કે જેમાં બેબી રહી ગયું છે અને તમારે નથી જોઈતું અને તમે જે પિલ્સ લો છો ને એ હોય છે. પણ એમાંથી એક પણ પિલ્સ ડૉક્ટરની સલાહ વગર ક્યારેય ના લેવી જોઈએ. તો મેડમ, અત્યારે જે સોશિયલ મીડિયાનો યુગ ચાલે છે, મોસ્ટલી અત્યારની જનરેશન સોશિયલ મીડિયામાં વધારે છે, તો એમાં સોશિયલ મીડિયામાં આવતી એડ્સ ને એ બધું જોઈને જે કોસ્મેટિક આઇટમ્સ ઓર્ડર કરે છે, તો એ કોસ્મેટિક આઇટમ્સ અત્યારે કેટલી નુકસાનકારક છે? મતલબ એ ક્યાં સ્વાસ્થ્યમાં કઈ રીતે નુકસાન કરે છે? અત્યારે હું ગાયનેક રિલેટેડ તમને કહું તો તમારે નીચેથી જે વોશ કરવા માટે કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુઓની જરૂર હોતી નથી. અત્યારે લોકો માર્કેટિંગ કરવા માટે ઘણી બધી વી વોશ ને બધી જ વસ્તુઓ યુઝ કરતા હોય છે પણ એ વસ્તુઓ એકચ્યુઅલીમાં તમારા જે વજાઇનલ ફ્લોરા છે ને ડિસ્ટર્બ કરી દે છે. પછી લોકો મારી પાસે કમ્પ્લેન લઈને આવે છે કે મેડમ ઇચિંગ થાય છે અને ગંદો ડિસ્ચાર્જ થાય છે અને બહુ જ બર્નિંગ થાય છે ને, તો એ વસ્તુ તમને નુકસાનકારક છે. વજાઇનાની પીએચ જે એસિડિક હોય છે અને એ જ રહેવા દેવી પડે. તમે જે પણ આ વસ્તુ યુઝ કરો છો એના લીધે આલ્કલાઇન પીએચના લીધે તમે જાતે જ તમારું હાઇજીન બગાડી રહ્યા છો. ઓકે, તો આ હાઇજીનની વાત અત્યારે આવી છે, તો અત્યારની જનરેશનને તમે શું એડવાઇસ દેવા માગશો આ બધી વસ્તુ બાબતે? હાઇજીનમાં તો અત્યારની જનરેશન થોડી વધારે જ સ્માર્ટ છે એટલે હાઇજીન તો રાખે જ છે. પણ મેઇન વસ્તુ એવી છે કે જે નવી નવી પ્રોડક્ટ્સ આવે છે એ મુજબ તમારે એક વખત ડૉક્ટર સાથે કન્સલ્ટ કરીને તમે જે મેન્સ્ટ્રુએશન માટે જે યુઝ કરતા હો છો, કપ યુઝ કરતા હો છો, એ પણ કેવી રીતે યુઝ કરો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એવું ના હોય કે તમે કપ યુઝ કરી લીધો, વારંવાર એકને એક કપ કોન્સ્ટન્ટલી યુઝ કરી શકો તો એના લીધે પણ ઇન્ફેક્શન થઈ શકે છે. અત્યારે તમારે મેન્સ્ટ્રુએશન વખતે યુઝ કરવાની પેન્ટી બી આવે છે પણ એ બી એવું હોય છે કે તમારે સન ડ્રાય કરવી પડે અને તમારે એનું પ્રોપર હાઇજીન મેન્ટેન કરવું પડે, નહીંતર એમાં જે બેક્ટેરિયા થાય એ તમને લાભ કરવાના બદલે નુકસાન વધારે કરી શકે. તો મેડમ, થોડુંક પ્રેગ્નન્સી ઉપર આપણે મુદ્દા ઉપર આવીએ તો અત્યારના સમયમાં પ્રેગ્નન્સી રહેવામાં બહુ બધા મતલબ મુશ્કેલીઓ અનુભવાય છે, તેના મુખ્ય કારણો કયા કયા?
અત્યારે આપણી બદલતી લાઈફસ્ટાઈલ છે બહુ જ મોટો પ્રોબ્લેમ છે. અત્યારે એવું છે કે ફાસ્ટ ફૂડ વધી ગયા છે, પ્લસ સ્ટ્રેસ રિલેટેડ એટલું એન્વાયરમેન્ટ વધી ગયું છે, લેટ મેરેજીસ થાય છે. એના લીધે મેઇન પ્રેગ્નન્સી રહેવામાં અંડબીજ અને શુક્રાણુ હોય છે, બંનેની ક્વોલિટી ઘટતી જાય છે. એના લીધે ફિમેલ અને મેલ બંનેને પ્રોબ્લેમ થાય છે. પ્લસ અત્યારે એડિક્શન્સનું પ્રમાણ બી વધતું જાય છે. એના લીધે પણ શુક્રાણુની અને અંડબીજની ક્વોલિટી પર અસર થાય છે. એના લીધે ખાસ પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે. ઓકે, તો અત્યારના જે સમય જે રીતે ચાલે છે અત્યારે સમય કે માણસો ટૂંકમાં શું છે કે મેરેજનો કોઈ ટાઈમિંગ ફિક્સ નથી હોતો, તો એ મેરેજ પછી કયા સમય સુધીમાં મતલબ કે એવો કયો ટાઈમિંગ છે કે જ્યાં મતલબ પ્રેગ્નન્સી રહી શકે? તમારી એજ મુજબ તમારી પ્રેગ્નન્સી આવવાના ચાન્સીસ હોય છે. તમારા અંડબીજની ક્વોલિટી કેવી છે એ મેટર કરે છે. હવે એમાં એવું હોય છે કે ક્યારેક તમે પ્રેગ્નન્સી પણ ડિલે કરવા માંગતા હો કે તમે મેરેજ પણ ડિલે કરવા માંગતા હોય. જો મેરેજ ડિલે કરવા માંગતા હોય તો તમે એગ ફ્રીઝિંગ કરાવી શકો છો. જેટલું અર્લી એજમાં એગ ફ્રીઝિંગ કરાવો એટલી એની ક્વોલિટી સારી હોય છે અને ફ્યુચરમાં પ્રેગ્નન્સી આવવાના ચાન્સીસ વધી જાય છે. જો તમારા મેરેજ થઈ ગયા છે અને તમે પ્રેગ્નન્સી ડિલે કરવા માંગો છો કોઈ પણ રીઝનથી, તો તમારે એમ્બ્રિયો ફ્રીઝ કરાવીને રાખી દેવાનો. હવે જ્યારે તમારે બેબી રાખવું હોય ત્યારે તમે એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવી શકો છો. તો મેડમ અત્યારની યંગ જનરેશનમાં ખાસ કરીને ફોન, સોશિયલ મીડિયા જે છે એટલે ફોન ને લેપટોપ્સ ને આ બધી, કેમ કે વર્ક એવું થઈ ગયું છે બધાનું, તો એ ફોન ને લેપટોપ જે છે એ કઈ રીતે નુકસાન કરે છે આ બાબતે? હવે એમાં એવું છે કે તમારે લેપટોપ ખોડામાં રાખીને કામ કરવાની બહુ જ આદત હોય છે. એના લીધે તમારા શુક્રાણુની ક્વોલિટી પર અસર થઈ શકે છે. કારણ કે શુક્રાણુને બનવા માટેનું એક ટેમ્પરેચર ફિક્સ હોય છે. જો એના કરતાં વધારે ટેમ્પરેચર પર તમે એમની કોન્ટેક્ટમાં રાખો તો એ વસ્તુ વધારે નુકસાનકારક થઈ શકે છે. ઓકે, તો અને અત્યારની બીજું પ્રશ્ન મારો મેડમ કે એ જ બાબત ઉપર કે અત્યારની યંગ જનરેશન છે જેમાં અત્યારે લેડીઝ પણ સિગરેટ ને સ્મોકિંગ આ બધી વસ્તુઓ કરે છે, તો એ કેટલી નુકસાનકારક છે? મેલ અને ફિમેલ બંને માટે સ્મોકિંગ એ નુકસાનકારક જ છે. મેલમાં શુક્રાણુની ક્વોલિટી ઘટાડે છે અને ફિમેલમાં એ અંડબીજની ક્વોલિટી ઘટાડી દે છે. અને એ બંને ક્વોલિટી ઘટી ગઈ પછી તમારું બાળક ખોડખાપણવાળું આવે, પહેલા 3 મહિનામાં મિસકેરેજ થઈ જાય અને પછી તમે વિચારવા બેસો કે તમને શું તકલીફ છે, તો તમે જ્યારે પાછળ બેસીને વિચારશો ત્યારે ખબર પડશે કે એડિક્શન એ મેઇન પ્રોબ્લેમ છે. અત્યારે મેડમ યંગ જનરેશનમાં ખાસ કરીને કેન્સરનું પ્રમાણ બહુ વધતું જાય છે અત્યારે, તો એવી કઈ વેક્સિન છે જેમાં ઉપયોગ કરી શકાય? તમે સાંભળ્યું જ હશે અત્યારે HPV વેક્સિનનું ગવર્મેન્ટ પણ અત્યારે ચલાવી રહી છે અભિયાન. તો HPV વેક્સિનથી અત્યારે તમે ખાસ સર્વાઇકલ કેન્સર રોકી શકો છો. એ તમારે 21 વર્ષની ઉંમરથી તમે લઈ શકો છો. મેડમ અત્યારે મતલબ એક એવી માર્કેટમાં એક એવી માન્યતા છે સમાજમાં કે પ્રેગ્નન્સી પછી 9 મહિના સુધી હેર વોશ ના કરવું, તો એનું શું છે તથ્ય? ના, એ સાવ ખોટી વસ્તુ છે. પ્રેગ્નન્સીમાં તમારે હેર વોશ કરવા જ જોઈએ. તમે જેટલા પ્રેગ્નન્સીમાં હાઇજીન મેન્ટેન કરશો એટલું તમારા માટે પણ સારું છે, ઇન્ફેક્શન નહીં થાય અને બેબી માટે પણ સારું છે. એટલે પ્રેગ્નન્સીમાં હેર વોશ ના કરવા એ સાવ ખોટી માન્યતા છે. ઓકે, તો મેડમ અત્યારે માર્કેટમાં ગર્ભ સંસ્કારના બી ઘણા બધા ક્લાસીસ ચાલુ છે, તો એને ને મતલબ ગર્ભ સંસ્કાર જે છે એને ને બાળકને કઈ રીતે મતલબ જોવામાં આવે છે? ગર્ભ સંસ્કાર એ એક અત્યારે તો ટ્રેડિશન બની ગયું છે, પણ ગર્ભ સંસ્કાર એ સાયન્ટિફિકલી પણ અપ્રૂવડ છે કે જો સાયન્ટિફિકલી તમે એવી રીતે જોઈ શકો તો 3 મહિના માટે ગર્ભ સંસ્કાર ખાલી મધર માટે જ હોય છે, કે જેમાં મધર કામ થઈ શકે, એના હોર્મોન્સને સમજી શકે, એક્સેપ્ટ કરી શકે, જેથી જે કસુવાવડનું રિસ્ક હોય એ ઘટી જાય છે. 5મા મહિનાથી બાળકની હિયરિંગ સિસ્ટમ એક્ટિવેટેડ થઈ જાય છે, એટલે બાળક છે એ મધરની વાતો સાંભળી શકે છે. 6ઠ્ઠા મહિનાથી એ મ્યુઝિકને ફીલ કરી શકે છે અને 7મા મહિનાથી એ મધરના ઇમોશન્સ પણ સમજી શકે છે. ઓકે, પ્રેગ્નન્સી દરમિયાન માતાને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? પ્રેગ્નન્સી દરમિયાન દરેક મહિના પ્રમાણે અલગ અલગ ધ્યાન રાખવાનું હોય છે. પહેલા 3 મહિનામાં એમને જો ના ભાવતું હોય, એમને બહુ જ વધારે પડતી ઉલટીઓ થતી હોય તો 2-2 કલાકે થોડું ફૂડ લઈ અને એમને ખાસ ખાતું પીતું તો રહેવું જ જોઈએ. પ્લસ એમને ફોલિક એસિડની ટેબ્લેટ જે બાળકના માનસિક વિકાસ માટે જરૂરી છે એ ખાસ લેવી જોઈએ. પછી એક 3 મહિનાનો સ્કેન આવે છે એ કરાવવો જોઈએ. એક ખોડખાપણની સોનોગ્રાફી આવે છે જે 5મો મહિનો કમ્પ્લીટ થઈને કરાવવાની આવે, એ ફરજિયાત કરાવવી જ જોઈએ. પ્લસ તમારે ઇન્ટરવલે જ્યારે પણ ગાયનેકોલોજીસ્ટ સજેસ્ટ કરે ત્યારે તમારે બાળકનું પાણી, ગ્રોથ અને વજન માટે તમારે સોનોગ્રાફી માટે જવું જોઈએ. એટલે તમે તમારા બેબીની હેલ્થ માટે કમ્પ્લીટલી અપડેટેડ રહેશો. ઓકે, તો અત્યારની જે યંગ જનરેશનને જે ખાસ વસ્તુઓ જે જાણવાની હતી એ બધી ડિટેલ્સ તમે આપી દીધી છે. તો લાસ્ટ મારો પ્રશ્ન એક છેલ્લો એવો છે કે બીજું કોઈ એવી જે ધ્યાનમાં રાખવા જેવું કે ભવિષ્યમાં કદાચ એને પ્રેગ્નન્સી રાખવાની થાય કે એને બીજા કોઈ ઇસ્યુઝ ન થાય એના માટે તમે કોઈ શું મેસેજ આપશો યંગ જનરેશનને? યંગ જનરેશનને લાઈફસ્ટાઈલ ખાસ મેન્ટેન કરવી પડે કે એડિક્શન્સ તમે ઓછા કરી દો. અત્યારે તમારાથી સાવ બંધ ના થાય તો એ ધીમે ધીમે બંધ કરી શકશો. તમારી લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરવાની જરૂર છે કે તમે ફાસ્ટ ફૂડ અને ફૂડ આઇટમ્સ છે અત્યારે તમારું બોડી બનાવી રહી છે, એટલે ફાઇનલી આગળ જતાં તમને તમારા અંડબીજ અને શુક્રાણુ માટે એ જ જવાબદાર છે. તો અત્યારે તમારી લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરી નાખો તો તમારી માટે બહુ જ સારું છે. અને સ્ટ્રેસ લેવાનું થોડું ઓછું કરી દો. જે વસ્તુ આપણા હાથમાં છે એ જ આપણા હાથમાં છે. તો આજે આપણે ગાયનેકોલોજીસ્ટ વિશે ડિટેલમાં ઘણી બધી એડવાઇસ આપણે લીધી છે અને સમજવામાં આવ્યું છે.
હજી કદાચ કોઈ ઓડિયન્સને એવું હોય કે કોઈ પ્રશ્ન હોય તો તમે અમે કમેન્ટ સેક્શનમાં કરી શકો છો. મેડમ બી એમાંથી રિસ્પોન્સ આપશે તમને. તો ધન્યવાદ મેડમ આવવા માટે. મેં એવું સાંભળ્યું છે કે તમે પણ કેન્સર રિલેટેડ તમારું ટ્રસ્ટ બહુ સારું કામ કરી રહ્યો છે. ઘરે ઘરે જઈને પેશન્ટને ડ્રેસિંગ કરો છો, પેશન્ટને Yes. આટલી હેલ્પ કરો છો, તમારો ઇન્ફેક્શન રેટ પણ તમે ઘટાડો છો, અને કેન્સરના પેશન્ટ માટે રિકવરી એ બહુ જ ચેલેન્જિંગ કન્ડિશન હોય છે, અને તમે એને આ વસ્તુમાં ઘરે ઘરે જઈને ફ્રીમાં આટલી સારવાર આપો છો, એ તમારા માટે બહુ જ સારું કામ કરી રહ્યા છો તમે સોસાયટી માટે. ધન્યવાદ મેડમ. એટલે જે લોકોને ખ્યાલ નથી એ લોકો માટે બી ખાસ કહી દઉં અત્યારે કે આપણે કેર એન્ડ ક્યોર ફાઉન્ડેશન જે રોડ પર રહેતા લોકો એને ફ્રી ઓફ કોસ્ટમાં ડ્રેસિંગ આપે છે, અને કેન્સર પેશન્ટ હોય છે તો એને ઘરે ઘરે જઈને બી ડ્રેસિંગ આપણે પ્રોવાઈડ કરીએ છીએ, ડ્રેસિંગ કિટ પણ આપીએ છીએ અને શીખવાડે બીજી માહિતી પણ આપીએ છીએ કે શું કાળજી રાખવી શું ન રાખવી. એટલે જો કોઈ પણ તમારી આજુબાજુમાં એવા કોઈ પેશન્ટ છે કે જેમને કોઈને કેન્સર છે કે એવી કોઈ કન્ડિશનમાં છે કે હોસ્પિટલે નથી જઈ શકે, કે ગુજરાતના કોઈ પણ નાના મોટા ગ્રામ્ય વિસ્તારમાં એવા પેશન્ટ છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ પોડકાસ્ટમાં નવા ડૉક્ટર સાથે. ધન્યવાદ.